બીજેપી મહિલા નેતાના પતિની દબંગાઈ, વૃદ્ધ સહિત 3 વ્યક્તિઓને માર્યો ઢોરમાર। જેનીબેન ઠુમ્મરે લીધી પીડિત પરિવારની મુલાકાત। દામનગરમાં એક જૂના પ્રેમ પ્રકરણના કારણે એક વયોવૃદ્ધને ખૂબ માર મારવામાં આવ્યો છે। તેમની સાથે તેમનો એક દીકરો અને તેમના ભત્રીજા સહિત અન્ય એક વ્યક્તિને ઢોરમાર મારવામાં આવતા મામલો ગરમાયો હતો। વાત કંઈ તેવી છે કે એક યુવાનને વર્ષો પહેલા અતુલ દોદલિયાની બહેન સાથે પ્રેમ હોય અને તે અંગે જૂની અદાવત રાખી અતુલ દોદલિયાએ એક વૃદ્ધ સહિત 3 વ્યક્તિઓને ગંભીર માર મારતા 3 લોકોને હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા। મહત્વપૂર્ણ વાત છે કે અતુલ દામનગર ભાજપના મહિલા નેતાના પતિ છે। સમગ્ર પ્રકરણની માહિતી મળતા કોંગ્રેસી નેતા જેની ઠુમ્મર પીડિત પરિવારને મળવા પહોંચ્યા હતા। બે હાથ ભાંગી ગયા, ઓપરેશન કેવી રીતના મારી બચાવવા ગયો ને આ તો નહીં કાકાને બચાવવામાં ગયો ને તો મારે ઉપર હુમલો કર્યો છે। અને કોણે માર્યો પાછો? અતુલભાઈ દલોલિયા, મનસુખ છોકરો હતો હાર્દિક, કોણે માર્યો? અતુલભાઈ દલોલિયા અને મનસુખભાઈ આંધપરા, ઓલા મનસુખભાઈ આંધપરાનો છોકરો હાર્દિક। અને પોલીસે શું કીધું? પોલીસમાં મેં જે પોલીસ પાસે મળ્યો ને ગયો જ નહીં। તમારી ફરિયાદ કરવા જતા આપણે ત્યાં આવ્યા હતા સરકારી દવાખાને, પોલીસ ત્યાં આવ્યા તો એણે શું કીધું? એને કીધું કે એને અમે કીધું એવું કંઈક કેસમાં કંઈ લખ્યું નહીં, મેં એફઆઈઆર આવી ને એમાં વાંચી હતી, એને બધી આડું લખીને નાની મોટી ઈજાઓ થઈ છે ને એવું લખ્યું। પછી અહીંયા એસપી પાસે ગયા ને તો એ લોકોને પહેલાં ફોન કરી દીધું કે એસપીને કીધું છે કે એનો ફોન આવી ગયો હતો અને એણે એવું કીધું છે કે એ લોકોને બહુ દારૂ વાગ્યું નથી, ઈજાને ખાલી જેવી તેવી ઈજાઓને થઈ છે। ગાળાનો ખાલી કેસ લખી એ કેમ ગયા? મને એની નકલની એફઆઈઆર ને પ્રિન્ટ આઉટ આપો। તમને ઓલા ભૂતકાળમાં પાયલ ગોટી કેસમાં જેનીબેન ઠુમ્મરે તંત્રને મોટી લડત આપી હતી। જોકે આ પ્રકરણમાં ભાજપે કંઈ મોટું બને તે પહેલા જ મહિલા નેતાના પતિને સસ્પેન્ડ કરી દીધા છે। બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક।